વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે શ્રેણિકમાં પાંચમા ભાગમાં વ્યસ્ત શ્રેણિક વિશે અને પ્રાથમિક પ્રક્રિયાઓ વિશે થોડીક વાત કરી. હવે પ્રાથમિક પ્રક્રિયાઓની મદદથી આપેલા ચોરસ શ્રેણિકનો જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો અહીં ધ્યાન રાખવાનું, બધા જ ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે એવું જરૂરી નથી. કોઈ ચોરસ શ્રેણિક માટે વ્યસ્ત શ્રેણિક ન પણ મળે, એ એના પછીના આપણે ચેપ્ટરમાં વધારે ચર્ચા કરીશું. પણ આપેલા ચોરસ શ્રેણિક માટે વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો તે કેવી રીતે શોધવું એનું આપણે એક ઉદાહરણ લઈએ. આપણે પ્રક્રિયાઓ અને એ બધી તો વાત કરેલી જ, મૌખિક થોડીક વાત પણ કરેલી, સૈદ્ધાંતિક વાત પણ કરેલી, પણ જ્યાં સુધી આપણે એક્ઝામ્પલ ન ગણીએ ત્યાં સુધી આપણને એમાં પાકી ખબર પડે નહીં. અને મેં કહ્યું હતું એમ કે આ ચેપ્ટરનો તો ઠીક, પણ આખા ગણિતનો વધારે ચોકસાઈવાળો દાખલો ગણીએ તો આ રહેશે, આ પદ્ધતિમાં. તો આપણે જોઈએ, બે ઉદાહરણ લઈશું અને બંને ઉદાહરણ બંને રીતે કરીશ, હાર અને સ્તંભ, એટલે તમને પાકું થઈ જાય. તો પહેલાં આપણે એક ઉદાહરણ લઈએ. 2x2 શ્રેણિક A બરાબર 3 1 5 2, અને આને આપણે બે રીતે જો વ્યસ્ત શ્રેણિક મળે તો મેળવવાનો પ્રયત્ન કરીએ. પહેલાં હાર પ્રક્રિયાઓથી કરીએ. મેં તમને કહ્યું તેમ, જો આપણે વ્યસ્ત શ્રેણિક હાર પ્રક્રિયાઓથી મેળવવો હોય તો A બરાબર I ગુણ્યા A લખવું. I એ જેટલી કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે એટલી જ કક્ષાવાળો આ એકમ શ્રેણિક છે. ધારો કે અહીં 2x2 છે તો I એ 2x2 એકમ શ્રેણિક છે. A બરાબર I એ લખવાનું. જો હાર પ્રમાણે જઈએ તો, હાર પ્રક્રિયાઓ કરીએ તો A એટલે 3 1 5 2, I એટલે 1 0 0 1 A. હવે આપણે શું કરવાનું છે, બહુ જ મહત્ત્વનું સમજી લઈએ. પહેલાં તો હાર પ્રમાણે પ્રક્રિયાઓ કરવાની છે અને એ પ્રક્રિયાઓ બે શ્રેણિકમાં કરવાની છે. આ બાજુ Aમાં અને અહીં Iમાં. આ એ જેમ છે તેમ રહેવા દેવાનું છે. બીજી એક વસ્તુ કે એક વખત આપણે હાર પ્રમાણે પ્રક્રિયાઓ શરૂ કરી તો પછી હાર પ્રમાણે વચ્ચે સ્તંભ પ્રમાણે કોઈ પ્રક્રિયા ભૂલથી પણ કરવાની નથી, અને બંનેમાં સાથે કરવાની છે જે પ્રક્રિયાઓ કરીએ તે. જે એટલે આપણે હાર પ્રમાણે 3 પ્રક્રિયાઓ કરી શકીએ છીએ. 3 પ્રક્રિયાઓ એટલે 3 પરિવર્તનો, ટ્રાન્સફોર્મેશન, અને એ 3 આપણે અગાઉ વાત કરી છે તે પ્રમાણેના જ છે. જો પહેલાં આપણું કામ શું છે, આ 3 1 5 2 છે એને એકમ શ્રેણિક બનાવવાનું. આને એકમ શ્રેણિક બનાવતા જઈશું તેમ આ એકમ શ્રેણી બદલાઈ અને આ જ્યારે એકમ શ્રેણિક બની જાય ત્યારે આ બદલાયા પછી જે પણ શ્રેણિક મળે તે શ્રેણિક એ આ એનો વ્યસ્ત શ્રેણિક છે. હવે પહેલી જ વાત આપણે એ કરવાની છે, આ 3 છે ત્યાં 1 લાવવો જોઈએ. આપણે આને 1 0 0 1માં ફેરવવું છે, એટલે 3ની જગ્યાએ 1 લાવવાનો છે. હવે આ 3ની જગ્યાએ 1 લાવવા માટે હાર પ્રમાણે પ્રક્રિયા કરીને હું આને 3 વડે ભાગું પહેલી હારને. હવે કોઈ હારને 3 વડે ભાગવાની વાત થાય એટલે હાર તો કંઈ 3 વડે ભગાય નહીં, પણ આપણે એનું અર્થઘટન એવું કરીશું કે જે તે હારના દરેક ઘટકને 3 વડે ભાગો. અહીં 3 1 પહેલી હાર છે, એને 3 વડે ભાગી એટલે 3 ભાગ્યા 3 1, 1 ભાગ્યા 3 1 તૃતીયાંશ. અને અહીં જે પ્રક્રિયા કરી તે જ પ્રક્રિયા અહીં કરવાની છે. 1 ભાગ્યા 3 1/3, 0 ભાગ્યા 3 0. અહીં અચૂક લખવાનું છે R1માં R1ને 1 તૃતીયાંશ વડે ભાગવા, ગુણવા. 3 વડે ભાગવા એટલે કે 1 તૃતીયાંશ વડે ગુણવા. ફરીથી હારને ગુણ્યું એટલે એના દરેક ઘટકને 1 તૃતીયાંશ વડે ગુણવું, એવું અર્થઘટન કરીશ. આ લખવાનું રહી ન જાય. બીજી એક ખાસ વાત તમને કહી દઉં કે મેં કર્યું છે એવું તમારે કરવું જરૂર નથી. અહીં 1 લાવવા માટે આ 3માંથી તમે બીજી કોઈ પ્રક્રિયા પણ કરી શકો. હવે અહીં 1 મળી ગયો છે, પછી અહીં 0 અથવા અહીં 0 લાવવાનો રહે 2x2 એકમ શ્રેણિક મેળવવા. હવે અહીં મારે 0 લાવવો છે. આ 5 છે એની જગ્યાએ 0 લાવવો છે. તો એ 0 લાવવા માટે મારે શું કરવું જોઈએ? તો આ 1 છે ને 5 વડે ગુણ્યામાં બાદ કરવા, એટલે કે બીજી હારમાંથી પહેલી હારને 5 વડે ગુણી બાદ કરો. હવે એક ઘટક માટે નહીં, જે પણ કરીએ આખી હાર માટે કરીશું.
સંકેત શું લખાશે? R2 માં R2 ને R2 ઓછા 5R1, 5 ઓછા 5 0, 2 ઓછા 5 તૃતીયાંશ એટલે 3 દુ 6 ઓછા 1, 6 ઓછા 5 એટલે 1 તૃતીયાંશ થઈ જશે. સોરી, અહીંયા 2 ઓછા આને કેટલા વડે ગુણવાનું? 3 વડે. 2 ઓછા 2 તૃતીયાંશ, 3 દુ 6, ઓછા 2. અહીં સમજાય છે ને તમને? આ જે છે બીજી હાર, એમાંથી પહેલી હારને 5 વડે ગુણીને બાદ કરવાની છે. એટલે 5 ગુણ્યા 1 5, 5 ઓછા 5 0, 2 ઓછા 5 તૃતીયાંશ, 3 દુ 6 ઓછા 5 એટલે 1 તૃતીયાંશ થઈ જશે. એ જ પ્રક્રિયા અહીં પણ કરવાની છે. આમાં ભૂલ ન થાય, રહી ન જાય. તો આને 5 વડે ગુણો કોને? પહેલી હાર. તો થશે 5 તૃતીયાંશ. 0 ઓછા 5 તૃતીયાંશ માઇનસ 5 તૃતીયાંશ. આને તો ગમે તે વડે ગુણો 0 જ થશે. 1માંથી 0 બાદ કરો એટલે 1. આમ આપણી પાસે 1 0 થઈ ગયું. હવે શું લાવવાનું? અહીં 0 નહીં 1. તો પહેલાં આપણે અહીં 0 લાવવાનો પ્રયત્ન કરીએ. તો આમાંથી હાલ આપણી પાસે આવું છે, એમાંથી અહીં 0 લાવવાનો છે. અને તે માટે શું કરવું? તે અહીં 0 લાવવા માટે આપણે જે પ્રક્રિયા કરવી છે તે જોઈએ. અહીં 1 તૃતીયાંશ છે, અહીં પણ 1 તૃતીયાંશ છે. જો આ 1 તૃતીયાંશમાંથી આ 1 તૃતીયાંશ બાદ થાય તો 0 થઈ જાય. એટલે કે પણ આ એક ઘટક માટે નહીં, આપણે આખી હાર માટે કરવું પડે. એટલે R2 ઓછા R1 કરવું પડે. તો R1માંથી જે R1 છે એ R1માં R1 અહીં આપણે થોડીક લખવામાં ભૂલ કરી છે. જરા ધ્યાન R1 ઓછા R2 કરીશું. તો જુઓ 1 1/3, 0 1/3 છે. પહેલી હાર છે એમાંથી બીજી હાર બાદ કરો તો 1 - 0 એટલે 1, 1/3 - 1/3 એટલે 0. અહીં પણ એવું કરવું પડશે. 1 તૃતીયાંશ ઓછા 5 તૃતીયાંશ એટલે 1 વત્તા 5, 1 તૃતીયાંશ વત્તા 5 તૃતીયાંશ 6 તૃતીયાંશ એટલે 2. 0 ઓછા 1 એટલે ઓછા 1. બીજી હાર બંને જગ્યાએ એમને એમ લખવાની છે. હવે આપણી પાસે આવું બન્યું 1 0 0 1/3, 2 અને -1. હવે અહીં 1 તૃતીયાંશ છે, ત્યાં આપણે 1 લાવવો છે. તો સીધી વાત છે, પ્રક્રિયા હારમાં કરવાની છે. બીજી હારને 3 વડે ગુણી નાખો. બીજી હારમાં બીજી હારને 3 વડે ગુણી એટલે 1 તૃતીયાંશના 1 થઈ જશે. પણ અહીં એવું કરવાનું છે જ જોડે જોડે. તો પહેલી હાર એમને એમ, બીજી હારને 3 વડે ગુણો એટલે -5 તૃતીયાંશ ગુણ્યા 3, -5 1 ગુણ્યા 3 3. અને આમ I બરાબર કોઈ એક શ્રેણિક ગુણ્યા A એટલે કે A ઇનર્સ. A ઇનર્સ એ બરાબર I થાય. એટલે આ A માટે આ એનો વ્યસ્ત શ્રેણિક થઈ ગયો. આમ A ઇનર્સ બરાબર આપણને હાર પદ્ધતિ પ્રમાણે 2 - 1 - 5 3 મળ્યું. આ જ રીતે સ્તંભ ક્રિયાઓથી પણ કરી શકીએ. હવે આપણે કરીએ છીએ સ્તંભ ક્રિયા પ્રમાણે. તો એમાં મેં કહ્યું હતું તેમ A બરાબર IA ને બદલે AI લખવાનું. હારમાં A બરાબર શું લખતા હતા આપણે? IA. સ્તંભમાં શું લખવાનું? A બરાબર AI. અને હવે જે આપણે ફેરફાર કરવાના છે સ્તંભ પ્રમાણે એ અહીં એમાં ડાબી બાજુમાં અને જમણી બાજુની ડાબી બાજુ એટલે કે જમણી બાજુ એટલે કે આઈમાં, ટૂંકમાં અહીં એમાં અને અહીં આઈમાં ફેરફાર કરવાના છે સ્તંભ પ્રમાણે. 3 છે, 1 છે, 5 છે, 2 છે, એને બદલે 1 0 0 1 લાવવું છે. 3ની જગ્યાએ 1 લાવવો છે અને એ સ્તંભ પ્રમાણે. તો જુઓ અહીં પહેલાં સ્તંભને 3 વડે ભાગીને પણ કરી શકીએ, પણ પછી 3 વડે ભાગ્યા પછી અપૂર્ણાંક આવે, થોડી ગણતરીમાં અગવડતા થાય. એને બદલે આપણે એવું એ કરી શકીએ કે બીજા સ્તંભને 2 વડે ગુણ્યામાંથી બાદ કરી દો એટલે 2 ગુણ્યા 1 એટલે 2, 3 ઓછા 2 એટલે 1 થઈ ગયો.
આ પ્રક્રિયા શું કરવી એ તમારે ફરીથી કહું તમારી જાતે નક્કી કરવાનું છે. મેં કર્યું એવું જ કરવું જરૂરી નથી. પણ હવે બધી પ્રક્રિયા સ્તંભ એટલે સ્તંભ પ્રમાણે જ કરવાની છે. અને જે 3 પરિવર્તનો આપ્યા છે 3 જ, એ સિવાય કોઈ બીજી વાત આપણે કરી શકીએ નહીં. તો ચાલો C1 - 2C2 કર્યું. C1માં તો 3 - 2 એટલે 1, 5 - 2 × 2 4 એટલે 1, આ 1 2 એમને. પણ સાથે સાથે આ એકમ શ્રેણિકમાં પણ એ જ પ્રમાણે પ્રક્રિયા કરવાની છે. પહેલા સ્તંભમાંથી બીજા સ્તંભને 2 વડે ગુણીને બાદ કરીએ છીએ. 0 × 2 0, 1 - 0 એટલે 0 1, 0 × 2 × 1 અને 2ની બાદ બાકી. 0 - 2 × 1 એટલે -2, બીજો સ્તંભ એમના. હવે આપણે અહીં ક્યાંય 0 લાવવો પડે તો એ માટે જોઈએ અહીં 0 લાવીએ છીએ. તો અહીં 0 લાવવા માટે આ 1 ને બદલે 0 પ્રક્રિયા સ્તંભમાં કરી. બહુ સરળ છે. જો કે બીજા સ્તંભમાંથી પહેલો સ્તંભ બાદ કરી દઈએ. બીજા સ્તંભમાંથી પહેલો સ્તંભ લખાશે કેવી રીતે? C2 માં C2 - C1 કરવું. આવું વંચાશે. તો કરો 1 - 1 0, 2 - 1 1. અહીં ભૂલાય નહીં. એ પ્રક્રિયા અહીં પણ કરવાની જ છે. પહેલા સ્તંભમાં કોઈ ફેરફાર કરતા નથી. પહેલો સ્તંભ લખી દો. બીજા સ્તંભમાંથી પહેલો સ્તંભ બાદ કરો છો. 0 - 1 -1, 1 - -2 એટલે 1 - પ્લસ થઈ ગયા 2, 1 + 2 એટલે 3 થઈ ગયા. હવે આપણી પાસે આવું થયું 1 0 1 1. આપણે અહીં 0 લાવવો છે. આ 1 છે એની જગ્યાએ 0 લાવવો છે. અને એ સ્તંભની રીતે, હારની નહીં. એમ ના થાય કે ભાઈ ચલો બીજી હારમાંથી પહેલી હાર બાદ કરી દઈએ તો થઈ જાય. એવું કરવાનું નથી. આપણે હાર સ્તંભ પ્રમાણે જ કરવાનું છે. તો સરળ છે એ પણ કે પહેલા સ્તંભમાંથી બીજો બાદ કરી દો. 1 - 0 1, 1 - 1 0. આમ 1 0 0 1 અહીં થઈ ગયું. અહીં પણ એ પ્રક્રિયા કરવાની જ છે. જો 1 - -1 એટલે +1, 1 + 1 એટલે 2, -2 -3 -5, બીજો સ્તંભ એમને. આમ અહીં એકમ શ્રેણિક મળી ગયું. અને અહીં પરિવર્તનો કર્યા પછી જે શ્રેણિક મળ્યું 2 - 1 -5 3 એ એનો વ્યસ્ત શ્રેણિક. તમને ધ્યાન રહે કે આપણે હારમાં પણ એ જ રીતે આપણને હાર પ્રક્રિયાઓથી પણ એ જ મળ્યો હતો, સ્તંભ પ્રક્રિયાથી પણ એ જ મળ્યો. બંને રીત કરવી જરૂરી નથી. બંનેમાંથી કોઈ પણ રીત ચાલે. તમે કોઈ પણ રીતે કરી શકો. અને હવે તમારે જવાબ ચકાસવો છે તો એ પણ જોઈ લઈએ કે આપણે આ એ નર્સ મેળવ્યો સાચો છે ખોટો. તો વ્યાખ્યા પ્રમાણે એ અને બી એકબીજાના વ્યસ્ત શ્રેણિક હોય તો AB = BA = I થાય. આપણને જે મળ્યું એ ઇનર્સ એ 2 - 1 -5 3 છે. હવે એ 3 1 5 2 છે. એ બેનો ગુણાકાર કરીએ તો જોઈએ એ ઇનર્સ 3 1 5 2, 2 - 1 -5 3 બેનો ગુણાકાર. પહેલી હાર પહેલો સ્તંભ 3 × 2 6 ઓછા 1 × 3 × 2 6 વત્તા 1 × -5 6 - 5 એટલે 1 થઈ ગયું. 3 × -1 -3 3 × 1 3 3 વત્તા 3 0 થઈ 3 - 3 0 થઈ ગયું. બીજી હાર પહેલો સ્તંભ 5 × 2 10 વત્તા 2 × -5 -10 10 - 10 0 થઈ ગયું. 5 × -1 -5 3 × 2 6 -5 વત્તા 1 6 1 થઈ ગયું. આમ 1 0 0 1 એકમ શ્રેણિક મળી ગયું. એટલે કે એ ઇનર્સ = I. આવું જ એ ઇનર્સ એ આમ બદલીને એ ઇનર્સ એ પણ મેળવશો તો I મળશે. આમ આ એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે.